દર્શક મિત્રો, કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. એવી જ રીતે વાત કરીએ તો મગનભાઈ રાજીયા ગઢવી, જેમને સેવાકીય પ્રવૃત્તિ જેમને ગઢસીમાં જ મળેલી છે. વર્ષોથી એમના બાપુજી પિતાશ્રીઓ પણ સેવાકીય પ્રવૃત્તિ ઘણી કરતા. એ જ રીતે મગનભાઈ રાજીયા ગઢવી એ એડવોકેટ થયા એ પહેલાં પણ સેવાકીય પ્રવૃત્તિ છાને છુપે ચાલુ જ રહેતી. એમની કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય. અને છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે પણ જોડાયેલા છે. અને વકીલોની વાત કરીએ તો વકીલોના નાનામાં નાના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા અને વકીલોની કાંઈ પણ સમસ્યા હોય તો વિના પૂછે તરત પહોંચી જતા અને સમાધાન કરતા હોય છે. એવી જ રીતે અત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના નેજા હેઠળ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. આપણે વાત કરીએ, આપણે નવરાત્રિ દરમિયાન સેવાકીય કેમ્પ હોય, પછી બાળ હોય કે કોરોના કાળ હોય કે નાના મોટા જે પણ સમસ્યા હોય ત્યારે મોદી વિચાર મંચની નેજા હેઠળ અને પોતાની રીતે પણ ખૂબ જ સેવા કરતા હોય છે. ત્યારે આજે એમને અધ્યક્ષ પદ મળ્યું છે. વધુ વિગત જાણી અને એમના સાથે પ્રશ્નોત્તરી કરી. છેલ્લા 10 વર્ષ થઈ ગયા હું આ મોદી સાહેબના વિચાર મંચ સાથે જોડાયેલ છું. સાહેબ, આપ શું કહેશો? આપની કામગીરી, 10 વર્ષની કામગીરીની કદર રૂપે આપને આ અધ્યક્ષપદ મળ્યું છે. આપની શું કામગીરી 10 વર્ષ દરમિયાન આપને શું કામગીરી કરી છે, કેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે અને એના ફળ રૂપે આપને આ મળ્યું છે, શું કહેશો એ બાબતે? આભાર ભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મારી આત્માને ગમતો પ્રશ્ન આપે પૂછ્યો છે. ભાઈ, પહેલાં આપને હું એ જણાવી દઉં, એક ગઢવી પરિવારથી આવું છું. મારા ફાધર એક ખેડૂત છે અને એવો નાનો ગામ છે જે દરિયા કિનારે આવે, પાંચોટે ગામ, માંડવી તાલુકામાં. અને વરસાદ ઉપર આધારિત ખેતી, પાણી નહીં ત્યાં. અને એ સમય દરમિયાન અમે નાના હતા, મારા પિતાશ્રીનું એક સપનું હતું કે મારો છોકરો આગળ ભણે અને હું ખૂબ મહેનત કરું. પણ ભરોસો રહ્યો ભગવાન ઉપર. વરસાદ ન વરસે અનેક ખેતી કરવી અને ગુજરાન ચલાવવું અને છોકરાને ભણાવવું, એક કપરા સમય અમે નથી ભૂલ્યા. ઘણી બધી યાદો છે, ટૂંક સમયમાં ઓછું બોલવું પડે છે. પણ મારા પિતાશ્રીએ મને કીધું કે બેટા, અમે જેટલું અમારે થાય એટલું તમારા માટે કરશું, પણ તમે બેટા ભણી ગણી અને સમાજ સેવા માટે જેટલો સમય મળે, સમર્થ હો એટલો સમય કરજો. અને મારા સંત સ્વરાજ ભગત બાપુએ બ્રહ્મલીન થઈ ગયા. બાપુનો આદેશ હતો બેટા સેવા કરવાની, અને એક પિતાશ્રીનો અને ગુરુનો આદેશ મેં મારા સિર ઉપર રાખી અને ફરું છું, હરું છું. રહી વાત જ્યારે આજે મોદી વિચાર મંચમાં ગુજરાત લેવલે લીગલ સેલમાં અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી. કહેવાય છે ને કે આમ પરસેવો છે ને, તમારા શરીરના આમ પરસેવા છૂટી જાય ને ત્યારે તમે આ કક્ષાએ પહોંચતા હો છો. અને સેવાની કામગીરીનું મારા મોઢે બોલું એ મને ગમે નહીં, પરંતુ મેં મારો જીવનનો એક સમય, જ્યાં જ્યાં મને સમય મળ્યો એ સમાજ માટે વિતાવું છું ને, એ મીડિયા જાણે છે, સમગ્ર કચ્છ જાણે છે. એટલું જ નહીં સાહેબ, ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોને ખબર છે. હું બાર કાઉન્સિલની અંદર જ્યારે ચૂંટાણો, જ્યારે મને નિમણૂક થઈ, ત્યારે પહેલી વખત મને એમ થતું હતું, ઓહો, એક ગામમાંથી એક ખેડૂત પરિવારમાંથી જઈ અને ભણી ઘણી નાના તાલુકામાંથી જઈ અને ઠેઠ ગામડેથી જઈ તાલુકામાં અને રાજ્ય લેવલે અને એક સામાન્ય ખેડૂત કહેવાય, એમ સૂકી ખેતી કરનાર એક પરિવારને ગુજરાત લેવલે, વાહ! ત્યારે મને એવો મનથી મહેસૂસ થયો, ના, કુદરત છે એ મને કંઈક કરાવવા જઈ રહી છે. કુદરત મારી સાથે છે, નહીં તો આ ઘટના ન બનત. કારણ કે જ્યારે આ મારી પસંદ થઈ ત્યારે હું આજ મીડિયા સમક્ષ, મને ખબર છે મીડિયા જે છે એ સમાજ તરફ મેસેજ જવાનો છે. તો આમ સ્પષ્ટ કહેવા જાઉં તો મારી જ્યારે નિમણૂક થઈ, હું કચ્છમાં આવ્યો ત્યારે દરેક બાર એસોસિએશનમાં હું જઈ અને વકીલશ્રીઓના કામ માટે છે ને, આમ લગાતાર વકીલશ્રીઓની ઓફિસે બહારમાં જઈ અને કામ કરતો રહ્યો. સમય એવો આવી ગયો, સમય જતા દર શનિવાર અને હું નીકળી જાઉં માંથી, કારણ કે બાર કાઉન્સિલ મને પહોંચવું હોય, રવિવારના ડીસી ચલાવવાની હોય, કારણ કે હું રાજ્ય લેવલે મારી શિસ્ત સમિતિ 1માં મારી નિમણૂક થઈ, એટલે ત્યાં ડીસી ચલાવવાની હોય.
પછી સોમવારના પાછો આવું, એટલે તમે ગણતરી કરો ને તો અઠવાડિયામાંથી શનિવાર, રવિવાર, બે દિન સોમવારના પાછો આવું, તો 3 દિવસ તો મારા આ સમાજ સેવા માટે જ વાપરું. અને એ સમયમાં કોરોના આવ્યો અને કોરોનાની ઝપટમાં હું આવી ગયો. માણસ કહેવાય ને કે આ બે આમ ખતરનાક કહેવાય કોરોના. અને એ કોરોના કાળમાં જ્યારે બાર કાઉન્સિલમાં ગયા પછી મને કોરોના આવ્યો ત્યાંથી અને કચ્છમાં પાછો વળ્યો, ત્યારે મારા અંદર આત્માનો અવાજ આવ્યો, જે સમાજ માટે રહ્યો છું અને મને આ થયો છે, મને પસ્તાવ નથી, પરંતુ આ કોરોનામાંથી જો હું બચી ગયો તો સમાજ જીવન માટે આખી જિંદગી અર્પિત કરી દઈશ. આ મારો અંદરનો અવાજ હતો, કોઈનો અંદરનો, કારણ કે ત્યારે સમય એવો હતો અને એમાં સાહેબ માતાજી જ્યાંથી બચી ગયો અને સેવા કરતો રહ્યો છું સાહેબ. જી સાહેબ, વાત કરીએ આપ કે જેમ કીધું કે કોરોના કાળમાં પણ આપ સેવા કરી અને પાછા પણ ઊભા થઈને પાછી સેવા કરો, તો એક વાત એ પણ કેવી છે કે જે પોતાનો પરિવાર લઈને બધા વ્યક્તિ બેઠા હોય છે, ત્યારે પરિવારનો કેટલો સપોર્ટ છે? કારણ કે પરિવારના સપોર્ટ વગર આ કાર્ય ન થઈ શકે. સેવા કરવી છે તો કારણ કે તમે જેમ કહ્યું કે શનિવાર રવિવાર બધા તમે દિવસો બારે સેવામાં કાઢો છો, તો પરિવારનો કેટલો સપોર્ટ છે આના માટે? જી ચોક્કસ, બહુ સારા સર, મને બહુ ગમ્યો આ તમારા પ્રશ્નો. મને છે ને આમ અંદર આત્માને ક્યાંક નઈ દિશા બતાવે છે ભાઈ. મારો પરિવાર હંમેશા મને સપોર્ટ આપતો રહ્યો છે. પરિવાર સપોર્ટ ના આપે તો વ્યક્તિનું એટલું કામ ન થાય. મને પરિવારની એટલી ભાવના અને એટલો મને ગતિ મળે છે. અત્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી આવી રહી છે. મેં પરિવારને વાત કરી કે મેં કીધું આવા સમયકાળમાંથી હું પસાર થઈ ગયો છું. આવનાર સમયમાં જ્યારે અમારે આ ચૂંટણી અત્યારે આવી રહી છે બરાબર, બાર કાઉન્સિલની 2026માં, તો હું ઉમેદવારી નોંધાવું છું, ત્યારે 5 વર્ષ માટે મને આ મારું જીવનનો સર્વ સમય છે એ મને મારા સમાજ, વકીલ સમાજ માટે ભોગ દેવો પડશે. ત્યારે મારા પરિવારે મને સામેથી કીધું, આપ ચિંતા ન કરો, આપ સેવા સમાજની કરવા નીકળ્યા છો તો ખૂબ સેવા કરો, અમે તમારી સાથે છીએ. એનાથી વિશેષ મારા માટે કાંઈ ન છે કે. જી સાહેબ, વાત કરીએ કે સમાજ સેવા આપ જે કરો છો, દાખલા તરીકે આપને અધ્યક્ષ પદ મળ્યું છે, વાત કરીએ નરેન્દ્ર મોદી વિચાર મંચની, 10 વર્ષની આપની જે કામગીરી છે, હવે દાખલા તરીકે આખા ગુજરાતમાંથી અધ્યક્ષ પદ આપને મળ્યું છે. ગુજરાતમાં તો ઘણા એવા ધુરંધરો હશે, ઘણા એવા મજબૂત હશે લોકો કે જે અધ્યક્ષ પદ માટે દાવેદાર હશે અથવા મજબૂત હશે, તો આપને મળ્યું છે એના પાછળની આપની મહેનત કેટલી છે? વાહ વાહ, ખરેખર આજે તો ખરેખર તમે શું પૂછી રહ્યા છો દોસ્ત. ભાઈ, ગુજરાતનો જ્યારે લીગલ સેલમાં અધ્યક્ષ તરીકે મોટી જવાબદારી મળતી હોય ત્યારે મારે એટલું જ વિચારવાનું રહ્યું કે મારે વધુ સેવા કરવી પડશે, હજી બધી સેવા. કેમ? અને તમે જે કહેવાય ને કે તમે જે સેવા કરતા હો ને એની ઉપર લેવલે છે ને આ બધું જોવાતું હોય છે બરોબર, પરંતુ હું નોંધ થાય એ માટે ક્યારે સેવાનું ભાવના હોય. મારી ભાવના સમાજ સેવાની હોય. એનો પ્રત્યક્ષ ઉદાહરણ આપને બતાવું. માતાના મઢ પદયાત્રી જ્યારે કેમ્પ હતો આ વર્ષે જ ને, આપે જ મારું ઇન્ટરવ્યુ લીધો હતો બરોબર, જ્યારે માતાના મઢનો પદયાત્રીઓ સમગ્ર આપણા ભારત દેશમાંથી જ્યારે માના સેવકો આવ્યા આશાપુરા માના મંદિરે માને માથું નમવામાં જાય, તો મિર્જાપર રોડ, હાઈવે રોડ ઉપર મેં 5 દિવસનો કેમ્પ કર્યો હતો. મારા સૌ ખર્ચે કર્યો હતો બરોબર. સવારથી માંડી સવારે ચા નાસ્તો હોય, બપોરે ભોજન વ્યવસ્થા, માતાજીના પદયાત્રીઓ માટે આરામની વ્યવસ્થા, સાંજે પાછો મહાપ્રસાદ. એટલે આજે મેં કેમ્પ કર્યો હતો બરોબર. એ કેમ્પ શેના માટે કર્યો હતો સાહેબ? કે આપણે કચ્છમાં બેઠા છીએ અને આપણે થાય એટલું આપણે માતાજી આપણને સમય આપ્યો હોય તો સેવા કરવાનો. અને મારી સેવાની કામગીરી હંમેશા માટે એવી રહી છે સાહેબ કે મને પહેલાથી એવું મારો શોખ છે પહેલાથી કે મારા માટે તો હું કરું, પરમાર્થ કાળે શું કરું. જી 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 જી, સાચી વાત છે. અને અતિવૃષ્ટિના સમયમાં પણ આપે ચાલુ વરસાદે જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે એ પણ છાની છૂપી નથી, તો એ વિશે શું કહેશો? જી જી, એ પણ તમે ત્યારે પણ મારા મીડિયામાં મારી વિડીયો આપના પાસે મારે પડ્યો છે અને એ વિડીયો લગભગ સમય કચ્છમાં પડતો હશે કે ચાલુ વરસાદમાં પાણીમાંથી અમે જતા હતા અને ફૂલ પવન ફૂંકાતો હતો અને એ સમય દરમિયાન અમારો આખો મંચ હતો. મંચ સાથે જઈ અને અમને એવું મનમાં આવ્યું કે ભાઈ અત્યારે જે એવો વિસ્તાર છે, જે વિસ્તાર ગરીબ વિસ્તાર છે, જ્યાં
એ લોકો કોને લાઇટની વ્યવસ્થા ન હોય અથવા રહેવાની સગવડતા ન હોય એવા વિસ્તારમાં એને આપણે શું મદદ કરી શકીએ. તો અમે જાતે ત્યાંથી રસોઈ બનાવી અને એ દવા ચાલુ વાવાઝોડામાં અમે જઈ અને ત્યાં જઈને અમે ભોજન સમારંભ, એના પર ખપતી રાશનની વ્યવસ્થા, એના માટે તંબુઓ, જે કંઈ ખપતું હતું કીટ સુધા અમે પહોંચાડી અને અમારી સેવાકીય કાર્યવાહી અવિરત ચાલુ રાખી છે. જી સાચી વાત છે. અને વાત કરીએ તો આપણા આપની જે વકીલાત તરીકેની કામગીરી છે, સાથે સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચનું પણ સંભાળો છો, તો આ બેનું સમન્વય કરી અને આપને કેવી રીતે આપ કામ કરતા હો છો અને બેમાં બેલેન્સ રહે એના માટે શું કરતા હો છો? આમ જો છે ને સાહેબ, તો મારી બંને આંખ છે એ સમાન આંખ હોય. આંખ મારો વકીલ એક મારો સમાજ છે અને દરેક વ્યક્તિની ફરજ છે. જે વ્યક્તિ જન્મે છે એ સમાજનો હોય અને સમાજ એનો હોય. સમાજ માટે સેવા કરવી એ આપણે ફરજ અને ફરજનો ભાગ હોય. અને વકીલ એ મારો સમાજ છે અને એ સમાજ માટે છે હું તન મન અને ધનથી સેવા કરતો આવ્યો છું, કરવાનો છું. અત્યારે બાર કાઉન્સિલ ચૂંટણી આવી રહી છે, એમાં પણ જ્યારે મારી ઉમેદવારી નોંધાઈ રહી છે ત્યારે આવનાર સમયમાં જ્યારે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી અને કચ્છ અને ગુજરાતમાં ખૂબ સેવા કરવી છે એ મારો હેતુ છે. અને એ સમાજની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય એના માટે મા આશાપુરા માટે હું પ્રાર્થના કરું છું. વાત કરીએ કે માંડવીના એક છેવાડાના ગામમાંથી આવેલો યુવાન વકીલ બને છે અને વકીલ બની અને કચ્છની સાથે સાથે ગુજરાતમાં નામના મેળવે છે, ત્યારે આપ યુવાઓને શું પ્રેરણા રૂપે શું કહેશો? યુવાધનને એટલું કહેવા માંગુ છું ભાઈ કે આપ તમારા વિચાર સાથે રહી અને એવું કંઈક ઉદાહરણ પૂરું પાડો કે આવનારી પેઢી છે યુવાધન પછી કે એ સમાજને માટે અમે કાયમી સમાજ માટે ઉપયોગી સાબિત થાય. અને યુવાધન છે એ આપણી રાષ્ટ્રની સંપત્તિ છે અને એ સંપત્તિ છે એ યુવાધન છે. એટલે યુવાઓ અને એ કહેવા માંગીશ કે રાષ્ટ્ર માટે તમે સેવા કરતા રહો. જી સાચી વાત છે. અને હવે આગામી જે બાર કાઉન્સિલની ચૂંટણી આવી રહી છે, ત્યારે જે આપ આગામી સમયમાં જો આપ ચૂંટાઈને આવો છો તો હજી ક્યાં ખૂટતી કડીઓ છે ને શું આગળ વધુ કરવા માંગો છો અને વકીલોમાં જે પણ હજી તકલીફ છે એના માટે શું કરશો? ખૂટતી કડીની તમે વાત કરી તો કચ્છમાંથી જ્યારે હું ચૂંટાણું ત્યારથી વાત કરું તો ગુજરાત લેવલે અમારે કચ્છનું કોઈ પ્રતિનિધિત્વ નહીં, જેથી કરી ખાલી જગ્યા પડેલી તેને મને કોપ સભ્ય તરીકે મારી નિમણૂક કરી અને શિસ્ત સમિતિ પહેલી કમિટીમાં મને જ્યારે મને સ્થાન મળ્યું ત્યારથી મેં તો એક નિર્ણય લીધો છે કે વકીલો માટે ખૂટતી કડી પૂરવાની અને વકીલો માટેના જે કાંઈ કામ હોય ને એમાં આગળ આવવાનું. બરાબર, સમગ્ર કચ્છ જ નહીં, ગુજરાતના એવા કેટલા બધા તાલુકાઓ છે જેમાં હું કામ કરવા માટે હંમેશા માટે અગ્રેસર રહ્યો છું અને કામ કર્યા છે એ તમામ રેકોર્ડ ઉપર છે. આ ચૂંટણીમાં જપલાવ્યા પછી ભવ્ય જીત માતાજી કરશે મળશે ત્યારે કચ્છ માટે જે મારા સમય દરમિયાન કામ કર્યા છે અને આવનાર જે વકીલોના કામ જે બાકી પડ્યા હશે અથવા તો જે કામ કરવાનું થશે એ તમામ જાતના કામ તન મન અને ધનથી કરવાનું છું ભાઈ. જી વાત કરીએ તો આપને કચ્છના વકીલો તો ઓળખે જ છે, કચ્છ ગુજરાતના વકીલો પણ ઘણા આપને સારી રીતે ઓળખે છે, તો આપના જે આટલા કોન્ટેક્ટ બન્યા છે, જેટલી આપણી મજબૂત કોન્ટેક્ટ છે એના પાછળનું કારણ શું છે? હું ખૂબ રાજ્ય લેવલે સાહેબ ગયેલ છું. બરાબર, સમગ્ર છેલ્લા 10 મહિનાની વાત કરું તો 10 થી 12 મહિના હું રાજ્યમાં જ્યારે મારી પસંદ થઈ 10 મહિના લગભગ લગાતાર મારો પ્રવાસ કચ્છ અને ગુજરાતના તાલુકામાં રહ્યો. હરેક તાલુકામાં મેં હાજરી આપી. એક વકીલશ્રીને મળવાનો પ્રયત્ન કરતો રહ્યો. જ્યાં મને લગે વગે ત્યાં એડવોકેટશ્રી સાથે મારી બેઠક હોય, એને મળવાનું હોય, એના શું પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશ તત્પર રહ્યો છું. જેથી કરીને સ્વાભાવિક છે કે આપ કામ કરો એટલે તમે ધીમે ધીમે એની સુવાસ ફેલાતી જાય અને તમારા સાથે જ્યાં જવાનું થતું હોય એ વિસ્તાર તમારા સાથે જ હોય ને ભાઈ.
જી સાહેબ, વાત કરીએ તો આપ જે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છો, તો આપને શું લાગે છે વકીલોનો કેટલો સપોર્ટ છે અને વકીલો તરફથી આપને શું અભિપ્રાય મળે છે, શું કહેશો એ વિશે? ભાઈ, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હું જ્યાં જ્યાં સેવાકીય કાર્યો કર્યા છે, ઇલેક્શનનો જ્યારે અત્યારે માહોલ છે, ઇલેક્શન આવી રહ્યો છે, ગુજરાતભરમાંથી ખૂબ વિશાળ પ્રમાણમાં જે અમારો જે મોટો વર્ગ છે એ મારા જે મને સપોર્ટ કરે છે એ વકીલશ્રીનો એક અવાજ છે કે મગનભાઈ, આપ જ્યારે બાર કાઉન્સિલ 2024 ઇલેક્શન આવે છે એ ચૂંટણીમાં અમે તમને ઈચ્છીએ છીએ કે આપ રાજ્ય લેવલે ઉમેદવાર નોંધાવો અને અમે તમારી સાથે છીએ. જે મારી સેવાની કદર કરી છે અને મને એમનો અવાજ આવ્યો છે, તો સમાજનો અવાજ હોય ત્યારે સમાજનો જ્યારે અવાજ હોય તો સાથે સમાજ સાથે ઊભું જોઈએ એ વિચારી અને બાર કાઉન્સિલની અંદર હું ઉમેદવાર નોંધાવવાનો છું. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.